નહીં તો અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને તે આખી તમને એમ કે માયાભાઈના રોજ આવા જ પ્રોગ્રામ હશે. ના ના હોય, ક્યાંક ક્યાંક ટ્રેક્ટરની લારીમાં બેઠા બેઠા ગાતા હોય. હા, પહેલાંની વાત કરું તમે. સ્વામીજી અમે આખી રાત તૂટી ગયા. 250 રૂપિયા છે. 250 રૂપિયા ઉલ્લીને ગાયું. ભલે પડ્યા એમાં લાઇટ ઝટકો ખાઈ ગઈ ને લાઇટ 10 મિનિટમાં આવી તા. એ 250 નહીં. અને આયોજકો લોટકા અમારા કાઠલા પકડ્યા, તમારા વાજા ઉપર હતા. જાય ક્યાં? અરે ભાઈ મેં કીધું તમે યાર એમ નો અમને એ ખાનામાં નો નાખો બાપા. એટલે કે ના, ખાનામાં નાખવાની ક્યાં વાત છે? તમારી બાજુમાં જતા ને કોઈ લઈ જાય. શું જમીન ગળી ગઈ? ભાઈ મેં જમીન બમીન નથી ગળી ગઈ. ઓડિયન્સમાં કીધું હે ભાઈ આ તો અમારી ઇજ્જતનો સવાલ આવીને ઉભો રહ્યો. ગામ તમારું, વાહ અમારા. અને મૂળ 250 ની વાત છે ભાઈ. જે લઈ ગયા એ દઈ જાઓ. 250 તો અમારા ખિસ્સામાં પડ્યા, પણ અમીન અમીન દેશું તો એમ કે એને લઈ ગયા થાય એટલે જ કાઢ્યા. હાસાઓ થઈને કોઈક બાપા મરદ થઈ જાઓ, અહીંયા દઈ જાઓ. તમારે આ બારોટામાં હોશિયાર બહુ. મને કે ઘણા દેવા આવવા છે. આ જળામળા લાઇટમાં આવે તો ભોઠા પડે. મેં પાછું એલાઉન્સ કર્યું 5 મિનિટ પૂરતી લાઇટ બંધ કરી ગયો. અંધારામાં દઈ જાઓ ભાઈ એમ કરીને 5 મિનિટ પૂરતી લાઇટ બંધ કરીને પાછી 5 મિનિટ ચાલુ કરી તો વાજા પેટીને તબલાઈ નહોતા. એવા ભૂંડી હલાઈના ઘીરે ગયા હો. ઘરનાએ પૂછ્યું કે વાજુ ક્યાં ગયું? રિપેરિંગમાં. ત્યાં તો કેવું કે નહીં હાસું. એટલે આ બધું અઘરું છે. હકીકત હાવ ઘટના મળે. 1 મહિના પહેલાં મારો મહેસાણા બાજુ પ્રોગ્રામ હતો. 1 મહિનો થયો. ત્યાં વાળ હજી આમ ઝીણા ઝીણા જ હતા. તે આપણને તો ઓલા બધા એ લોકો બધા સીડીમાં ઓલામાં જોયા હોય એટલે ત્યારે તો આપણે એકચ્યુઅલી વાળ તે મહિના પહેલાં તો નહોતા જ, ખાલી કોટા ફૂટ્યા હતા થોડા થોડા. આ બધા હતા. તે મેં શરૂ કર્યું. અડધો કલાક બોલ્યો તો એક ભાઈ રૂપિયા નાખવા આવ્યો. મને કે માયાભાઈ આહિર જેવું જ બોલો છો, પણ હવે બાજ એ ક્યાં છે એને ખોડો. એને એમ કે માયાભાઈ વાહે બેઠા છે. આ ભાઈ હજી હમણાં બોર્ડે એમનું માર્યું છે ને તમે શું ચોટી પડ્યા છો ભાઈ? સારું જ બોલો છો ભાઈ, પણ માયાભાઈને બેસાડો, એને હોંભળવા આવ્યા છીએ. મેં કીધું અમારે માયાભાઈને ક્યાં નહીં કાઢવા? આવું હકીકત થયું. હાવ હકીકત થયું. કારણ કે મને હાવ આમ જોઈ લો ત્યારે તો હાવ સોટલી સિવાય કાંઈ મળે નહીં. પછી આયોજકો લઈ ગયા ને કે માયાભાઈ છે. નહીં ભાઈ, કારણ કે એ થોડોક સાટો પાણી લઈ ગયેલો. અરે અમને હોંભળ્યા છે, અમને નહીં ખબર. જુઠ્ઠાનું બોલીને બોર્ડ મારીને બીજાને લઈ આવો છો. અમે નહીં સાંભળ્યા, માયાભાઈને નહીં જોયા. પાછો મારી પાસે મોબાઈલ જો આ માયા આયર છે, આ તું નહીં. મોબાઈલ મારી લે. મેં કીધું કરી ફેરી. મેં કીધું આપણે આંગળી નકુસામાં આવી. એટલે અહીંયા બહુ સારું નામ આવ્યું છે. મનસુખભાઈ, સ્વર્ગસ્થ મનસુખભાઈ મોહનભાઈ સિરોયા, એમના સમરણ અર્થે એમના પરિવાર વતી હસ્તે ભાઈ શ્રી VM પટેલ એમના તરફથી અહીંયા 21,21,121 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારો બાપ, વાહ વાહ વાહ. અને હું ક્યાં બેઠા છે પ્લીઝ પૂજ્ય સ્વામીજી પાસે આપ પધારો સાહેબ. ઊભા થાવ તો ખબર પડે મારા વાલ. આમાં જો એવું નથી મારા બાપ, પણ આ દેવું એ કઈ જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ એમને. વાહ વાહ પટેલ સાહેબ વાહ. પૂજ્ય સ્વામીજી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરશે. અને એ મારા બાપ આમ જો 6 મહિનામાં 21 કરોડ રડો એવી ભગવાનને પ્રાર્થના કરી. હા, દાતાર કોઈ દી દુબળો ન થવો જોઈએ મારા વાલા. એવું જ એક અહીંયા સરસ નામ આવ્યું છે. સ્વર્ગસ્થ મોહનભાઈ લીંબાભાઈ એમના સમરણ અર્થે રળિયાતબેન મોહનભાઈ, શું સરનેમ છે ભાઈ? સિરોયા ને
હા, રળિયાતબેન મોહનભાઈ સિરોયા, હસ્તક ચંદુભાઈ મોલિયા છે. હા, મને કહું છું તમે સિરોયા, પણ આમાં મને હું નિશાળે ગયો તેથી ટ્રાફિક હતું એટલે આમાં કકામાં અક્ષર આવતા હોય એવા લખજો, નગર અવડા મોટા દાન આવે નામમાં ગોટાળો થાય એ એટલે એમ લખ્યું જ છે, તમે સારું જ લખ્યું છે, પણ હું નથી ભણ્યો ને. હંમેશા કોઈને દોષ ન દેવો, આપણા ઉપર દોષ લઈ લેવો, એમાં આપણે હારા લાગીએ. ફરીવાર નામ બોલું, સાંભળજો. સ્વર્ગસ્થ મોહનભાઈ લીંબાભાઈ એમના સમરાણ અર્થે તથા રળિયાતબેન મોહનભાઈ મોલિયા ને, હા હવે બરાબર છે, મોલિયા, હસ્તક ચંદુભાઈ મોહનભાઈ મોલિયા એમના તરફથી 11,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. વાહ વાહ મારો બાપ, ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ, આ લખે છે એના સુકન હારા છે, એકલા જ આવે છે સાહેબ. હા, નગર એક જગ્યાએ અનાથ આશ્રમ વાળા ફાળો કરવા નીકળે ને તો એક જણે 2 છોકરા લખાય. બોલો, તમારે અનાથ તો જોશે ને, આશ્રમમાં અનાથ નહીં જોવે, અને લેતા જાવ લે. અને હવે તો પટેલ સાહેબ બોલું આવ્યું ને, ફોર્મ ભરવું હોય એને તે 3 છોકરાનું હોય તો ફોર્મ ન ભરી શકે, 2 જ છોકરા. આવો કાયદો આવ્યો બોલો, આ 2005 પછી. તો એક ભાઈ મને પૂછ્યું, મને કે 3 છોકરાઓ હોય તોય લડવું હોય તો 1 છોકરાનું મને કે શું કરવાનું? હું કહે એને રિટર્ન ટિકિટ કપાવી દેવાની. આ તો સ્વામીજી, આ તો મને કોઈ કાંઈ, આપણે તો એમાં બહુ ઓલું નહીં, પણ જો મને એમાં કાંઈ કોઈ ઓલું ન કે, પણ મને એક દી પૂરતો કોઈ જો રાષ્ટ્રપતિ બનાવે ને, એક દી પૂરતો બનાવે જ નહીં, એ તો કોઈ દી નહીં. હા, પણ જો ભલે બોલાવે લે. તો હું એક કાયદો, આમાં મેં ભગતસિંહનો ફોટો જોયો એટલે મને યાદ આવ્યું. મને જો એકદીપુર તો રાષ્ટ્રપતિ બનાવે તો એક કાયદો એવો નાખી દઉં કે જેને ચૂંટણી લડવી હોય વિધાનસભા સાંસદ, તો ફરજિયાત એનો એક દીકરો મિલિટરીમાં હોવો જોઈએ. તો કહીએ કે સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન અમારા. એને ગમે ત્યાં ધંધે સડાઈ દેવાની, પાછા મેરા દેશ મહાન હે, ચાલો ચાલો. વાહ વાહ વાહ, છોકરા પસાવાળી ગુલ્ફી ખાય પાછા. ફરજિયાત હોવું જ જોઈએ, એનો એક છોકરો મિલિટરી મોકલો, પછી જાઓ દેશની સેવા. ખબર તો એને પોતાને દાજ રહે, મારો દીકરો હિમાળે બેઠો, મારા દેશની વ્યવસ્થા કથળશે તો પેલો મારો ઉપડશે ગોબો. બાકી તો જેના શહીદ છે એ માવુના આહુડા તો પૂછો એને કોક જઈને કે તારી કઈ વેદના છે. ખટરાન ઠાઠે લખી નાખી મેરા ભારત મહાન તો મહાન થઈ જાય. હમણાં મને એક ભાઈ પૂછતા હતા, મને કે માય ભાઈ કાશ્મીરનું શું થાય? કાંઈ ન થાય કાશ્મીરનું, કોઈના બાપની તેવડ નથી કાશ્મીરને અડીએ કાંઈ. મને કે કેમ? મેં કીધું પાડોશી દેશને ખબર નથી ભારતની પદ્ધતિ નહીં. હેઠામાં કોઈ લાગ્યો તો હગાભાઈના પાળિયા કરી તારા બાપ કાશ્મીર દઈ દેતા છે. હાલી હેઠામાં કોશ ગળી હોય તો હવે તો નીકળ્યા તો હેઠો પડી જાઓ, એ આખું કાશ્મીર દઈ દે કાંઈ. આ દેશની પરંપરા એવી છે, દેતા છે. કારણ કે આપણી માવું જો આમ ગરબો ગાચ્યો હોય તો એ કેવો ગરબો ગાય? એ કાશ્મીર દે કેવો ગરબો ગાય? પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ થી, મહાકાળી માં મને દર્શન દ્યો, નહીતર મારી પાવલી પાછી જો. હવે મહાકાળીમાં દર્શન ન દે ને એની પાવલી પાછી લઈ લે તો હવે એના દીકરા કાશ્મીર દઈ દે ખરા? મુદ્દો જ નથી. શ્રી માવજીભાઈ મૂળજીભાઈ રંગાણી, હસ્તક રજનીભાઈ રંગાણી, વિનુભાઈ રંગાણી, પરેશભાઈ રંગાણી, એમના તરફથી 1,51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ અહીંયા જે ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ જે મહિલા મંડળ છે
એ મારી માતાઓ તરફથી અહીંયા 30,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળા વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારી માવું, વાહ. એક ભાઈ એક ઝીણો જોક કહો, હાવ પાતળો પાતળો હાવ. એક ભાઈને મોઢું બોઢું બધું હોજી ગયેલું, જેમ કાંડર કર્યું હોય એવું. તો કોકે પૂછ્યું શું થયું ભાઈ? તા કે આજે મારી પત્નીનો બર્થડે હતો. કે તમારા પત્નીને બર્થડે હતો તો મોઢું બરથા જેવું કેમ થઈ ગયું? કેકની ભૂલ. કેક બોલે નું છું, કેકમાં કાંઈક એવું આવી ગયું છે રાસાયણિક. તે શું કહેવાય, કેમિકલ કંઈક આવી ગયું છે એટલે રિએક્શન આવ્યું એનું, એવું છું. એમ કે કેક તો સારી રીતે સારી જગ્યાએ બનાવો છો. અરે કે ટોપમાં ટોપ કંપનીવાળાને આપેલો, પણ નામમાં ભૂલ પડી ગઈ. મારી પત્નીનું નામ હતું કૃતિ ને ઓલામાં કૂતરી લખાઈ ગયું. પછી તો તારા બાપ તોડી જ નાખે ને. પણ અમારે એ ભૂરો મત દેવા ગયો ને એની પેલા એક ભાઈ જે અહીંયા મત દેવા ઉભેલા, પણ કોઈ રીતે મત દે નહીં. વાહ લાઈન નાખીને એ બસ ઓલું મશીન શું નામ, ઈવીએમ. હા, EVM એની ભાઈ ઉભા રહી અહીંયા ઉભા રહે ને તો કોઈ રીતે દે જ નહીં. ઓલા કે ભાઈ હવે દઈ દે ને ભાઈ. એ કે દેશનો સવાલ છે કે તરત ન દઈ દેવાય. તને ખબર છે એક આંગળી ક્યાં પોગાડી? આંગળી ક્યાં પોગાડે ખબર છે? બધાને ડાબા છે, મારે જમણા છે. જો સ્વામીજી આ વખતે ગુજરાતનો પહેલો મત મેં આપ્યો. હા, 8 માં 5 મિનિટની વાર હતી. બધા ઉપરથી જ નક્કી કર્યું હતું 5 મિનિટ વહેલા. તમામ મીડિયાવાળા મારા ગામમાં આવ્યા. ચાલો મત તમારે દેવાનો, દઈ દઉં. અને મેં દઈ દીધો. તે કાંટો કાઢ રાખીને હોય આપણે કોઈને અન્યાય ન થવો જોઈએ. કાંટો કાઢ. હવે જેને જેને લડવું હોય લડી લેજો. આમ લે આમ કરી નાખે તો મારા ભાઈ. આપણે શું કામ કોઈને ઓલું કરવું જોઈએ? એક ભાઈ મને કે 150 સીટનું કહેતા હતા ને હું છું, હું GST કપાણું હોય ને ભાઈ.